આ મારું 500 પાટણ હા ફોન આવ્યો તો હું ચોકમાં આવ્યો નહીં. કાકો તો ચોય દેખાતા નહીં. આર્યા તો વહી જ નહીં. મને તો ચાંદનો ફોન કર્યો કે છોકરા ચોકમાં આવી જા, હું હરિભાઈ ની ચા લઈને આવતો રહ્યો અને હીરા ખુદ આયા નહીં. હાલો એટલે કાકા જેટલા છો તમે? ચોકમાં આવી ગયો હું. ઓહો હજી તમે રોડ ઉપર છો તો ભલા મોણા મને કેમ બકાવો છો? કેટલી વાર લાગશે કો? હાચું કહેજો, આ વખત બકાવતા નહીં તમે. આઈ જાઓ ને. હારું હેડો, હું ઊભો હું, જલ્દી આવો. એ હા, હજુ જ કે 15-20 મિનિટમાં આવે. આ કાકો મને બકાઈ ગયા. મને કે હું ચોકમાં ઊભો હું, તું ફટાફટ આવી જા. કોઈ આઈને જોયું કોઈ કહેતા કોઈ સ નહીં. અડીએ ચડાયો કાકાએ મને. મારા ઓળશો મને ફોન કરીને એમ કે ગોવિંદ કાકા હું ચોકમાં આવી ગયો. ચોકમાં મારા ઓળશો દેખાતો નહીં. જો કા કેટલું જુઠ્ઠું બોલી રહ્યો હો. હવે મને ફોન કરીને બોલાવા દે કે હું ચોકમાં આવી ગયો. અલે ચાલ મારો ઓળશો ફોને કાપી દે. હા ફેરથી લગાવા દે ફોન. હાલો, જે નંબરનો સંપર્ક કરવા માંગો છો તે નંબર હાલમાં વ્યસ્ત છે. આવી દે છો બકાવી મને. થોડી વાર પહેલા તમે શું કર્યું કે ચોકમાં આવી ગયો, હું આવી જા. ચોકમાં આવીને જોયું કોઈ હતું નહીં એટલે પછી હું અડીએ ચડાવું ને. પણ મેં માલ આવવા ગયો તો ને એટલે મારા મોડું થઈ ગયું. હા તે તમારા મોડું થાય એવું હોય તો પછી મને મોડા જ બોલાવાય. કોઈ હું કા વહેલા બોલાવી દો છો મને? તને હું દર વખત બોલાવું તને તું મોડો આવે મૂકો આત્તાને વહેલા જ બોલાવી દેવા દે. લાવ હેડો કિલોનું પેકેટ લાવ. હા હાલું પડે. એ ખોલ્યા વગર હાર્યું હાલ દો કે ના ના એ બહાર રાખ. તમે સોફાનું શાક હું હાર્યું? ઓય બરાબર છે જે છે. લે કેટલા લેવાના કહો? 360 રૂપિયા. ઓછા નહીં થઈ? ના ઓછા ના થઈ. અને હું કહું હા બીજા કોઈ હવે ચા જોતી હોય ને હા તો આપણે કોન્ટેક્ટ કરી દેવાનો. હું તમારા ગામમાં અઠવાડિયામાં 2 વખત આવું. આ તો તમારા સિવાય કોઈ બીજા જોડે ચા લઈએ હો એ કહેજો પેલા તમે. તારી વાત નહીં કરતો બીજાની વાત કરું. બીજાને તો કોઈ લેવી છે કઈ નહીં તમે. હા પણ થોડું ડિસ્કાઉન્ટ આલવું પડશે હો, ગ્રાહક લાવું તો. એ તો હું તને દિવાળી સાચવી લે બસ ચિંતા ના કર. હા હા દિવાળીની જવાબદારી. એ વાત કહો હા એક થોડો ડાયલોગ તો બોલ યાર હરીફાનો. આહા માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીફાની ચાય. વાહ 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 વાહ. હું વાહ વાહ વેપાર તમે કરો ને ડાયલોગ મારા જોડે મરાવો કોઈ દા ડિસ્કાઉન્ટ આલતા નહીં. મને હે ને ડાયલોગ તાર મુઠે આપણો હારો ગમે એટલે હું તને કહું. વેપાર તમે કરો ને ડાયલોગ મારા બોલવાનો યાર. કદી 10 રૂપિયા જેવું ઓછું લેતા નહીં તમે. હું તો ખરા તને દિવાળીનું સાચવી લે. સારું હેડો અને હવે ટાઈમ આલો ને તો સાચો ટાઈમ આવશે. આવી રીતે ઉભા ના રાખતા મને કહી દઉં. એ તો એવું બધું રહેવાનું હવે. તમારા વેપારમાં રે પણ ભલા મોણા તમે મારો ટાઈમ બગાડો એનું હું. એટલે ચિંતા ના કર હવે નહીં બગડા ભાઈ. એ હા એ ચાલે લો ચા હરીફાની ચા. એક બાર પીઓ બાર બાર આવો. એ ભાઈ ઓ ભાઈ આ લીલા પેકેટમાં હું લઈને હેડ્યા હરીભાઈની ચા. ચા નહીં ઓળખતા છો હરીભાઈ નહીં? હરીભાઈ તો અહીં બરાબર છે. અલ્યા તારી હરીભાઈની ચારી એક ગોલ્ડ છે અને હરી ચારી એ રિયલ છે.
મને લાગે છે આ રીચા ડુપ્લિકેટ છે. આ ભાઈને પૂછવા દે ચોથી લઈને આવ્યો છે. હે ભાઈ, હા આ ચા તમે ચોથી લઈને આવ્યા? આ ઓય આગળ એક ગામમાં ફેરિયો હતો ને એ આલી ગયો. એવું છે એમ? બરો ફેરિયા જોડે લીધી ચા? હા કિલો છે કિલો છે એમ? અને 360 રૂપિયા. 360? હા 360. ખરેખર મને માતાના હવે નક્કી થઈ ગયું કે હારી ચા ડુપ્લિકેટ છે. 360 રૂપિયા. કારણ કે હારી ચા કિલો લેવા જો ને તો 440 રૂપિયા. હે કોને પૂછવા દે ફેરિયો ચી બાજુ? હે કે ફેરિયો કઈ બાજુ જો? ગામમાં જ છે. ગમત થઈ? બરોબર. ખરેખર આ ફેરિયો મારા ઓળજો કોક કલર કરી અને પેકિંગ અલગ બનાવ્યું અને હરિભાઈનો ફોટો માર્યો અને હરિભાઈના નામની ચા વેચવાનું ચાલુ કરી છે. ને આ ભાઈને એને છેતરી ગયો છે. કશો વાંધો નહીં, લઈ જવા દે. માલ આવતો આવ્યો એટલે મારા મોડું થઈ ગયું. હું તો કહીનો તમારે રાહ જોઈને ઉભો તો તાંકો હાડો. પણ હવે તમે મેલા બાજુ છેડી એવું આ તો ચાલ દો હાડો. 250 આલુ, કિલો આલુ, 500 આલુ. કિલો 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 લેવી ને ઓવા દાદા કિલોનું જ પેકિંગ છે. જોઈ લે પેકેટ કિલોનું પાવું. આ કિલોનું મેં તો ના પાડી કોડો. એ કાળા હા ચમ ભાઈ 20 રૂપિયા ઓછા લે લાવડો 20 રૂપિયા. 40 રૂપિયા બરાબર હે, લઈ લો ને. કાળા આ મારા ડુંગળી બટાકાનો ધંધો નહીં તો હું 20 રૂપિયા ઓછા લઉં. ભાવ તો ભાવ ચાલુ. મેં ચો કીધું કે તમારે ડુંગળી બટાકાનો ધંધો હકો. હા મેં તને ઓછા ભાવે આલુ જ છે. 360 રૂપિયા વધારે કહેવાય. પણ મારા જોડે પૈસા આટલા જ પડ્યા હતા એટલા મેં તમને આલી દીધા. કાળા હું તમારે ભાવ તો ભાવ ચાલુ ને તમે એમાં 20 રૂપિયા ઓછા આલો એ મારે વેકવી જ નહીં લાગે ચા. પણ તમારી વાત સાચી, પણ મારા જોડે આટલા પૈસા હતા એટલે મેં તમને આલી દીધા કોડો. કાળા પણ મને તારા પર વિશ્વાસ નહીં આવતો. તું એક નંબરનો જુઠ્ઠા મોલે જુઠ્ઠો હોય. તો પછી મારા જોડે પૈસા હોય તો હું તમને 20 રૂપિયા લેવા ઓછા આલુ કોડો. વતા કીધા ચેક કરું આ તે ચેક કરી લો. મારા જોડે નહીં ને કે હું ના પાડું. તો મારી વાત સાંભળ. હા આવતા અઠવાડિયે હું આવે તારા મને પહેલા 20 રૂપિયા લેવાના બરાબર. હવે રાખો ને, હવે આટલા કોઈ 20 રૂપિયા લેવા નહીં. તો પકડજે તારા પૈસા પડી લેવાજી ને હવે માથે લેવા લે પકડ. હા આપણે વાપરો મારી વાત. હા 20 રૂપિયા લઈ લેજો બસ. 20 રૂપિયા આલો પડી ચાલશે નહીં. પહેલા 20 રૂપિયા. સારું 20 રૂપિયા લઈ લેજો. 20 રૂપિયા વાળા હોય ધક્કો કખાય ફેરથી પાવ રાખજી. હવે 20 રૂપિયા મેં તમે ઘેર આવશો. ઉભો નવાઈ જ નહીં. આજ મારો ધંધો ઈ ધંધા શરમ ના હોય. હા એ તો મારા જોડે આવશે જ હું આલી દઈએ, ચિંતા ના કરો હો. ના ના હું ઓટો મારે. સારું પછી તમે બધા લઈ જજો હો. એ હા. હા તમારે હું કોમ છે કોહડો? મમરાન થેલી લાવ. ઓ મમરા ઠેલી લાયો. મમરાન થેલી? તારે ના રે, મમરાન થેલી નહીં લ્યા. ઓ આ ચા ચોથી લાવ્યો લે તું? તમે ચોથી લાવ્યો એટલે ચોથી લાવ્યો? એરિયા વાળો આપણે હાલવા આવો ઘેર. અલ્યા તારી ખરેખર હું કહેવાનું મારા પેલા ભાઈને મારા ઓળખ્યા ફેરિયાએ ડુપ્લિકેટ ચા પકડાઈ દીધી અને કાળાને ડુપ્લિકેટ ચા પકડાઈ દીધી. ખરેખર આ ફેરિયાનું મારે શું કરવાનું? લે કાળા, હે આ તમે ગમો ફેરિયા વાળા જોડે ચાલો એના કરતા બજારમાં અમારા આગળ એજન્સી રાખી એથી ચાલ આવતા હોય તો હવે બજારમાં લેવા જઈએ તો 20 રૂપિયા ભાડું પાછે ને 360 માં ઘેર હાલવા આવવાના લઈ લઈએ. ખરેખર આ ફેરિયાનું કોક કરવું પડશે. મારો ઓળશો હાર્યો છે ને મારા હગાના ભાવ તોડાવવા બેઠો છે. 360 ચો અને 440 ચોકર અને એમાંય પાછી ડુપ્લિકેટ ચા. ઓરિજિનલ ચા તો હાર્યો હાલતો જ નહીં. ઓરિજિનલ ચા ઓને કહેવાય. ખરેખર કોક કરવું પડશે. હે બા હા અઠવાડિયે ને અઠવાડિયે આપણા ગામમાં આવો તો હું તો અઠવાડિયે ને અઠવાડિયે ચા લઈ આવું. એવું નહીં? ઓ કિલો ચા. બરોબર. તે હવે આ ચા વેચવા વાળો કઈ બાજુ જો? આ બાજુ આપણા ગામમાં. ગમો જ થઈ ને? ઓ હાર વેટ કશો વાંધો નહીં જા હો. એ હા અઠવાડિયે ને અઠવાડિયે એક વેકવા આવે છે આર્યો અમારા ગામમાં ચા. પણ હવે છે ને કોઈ દાર જિંદગી મેં પગ નહીં મેલે. એક વખત ખાલી હાથમાં આવી જવા દે પછી ની વાત. તમારી બધી વાત સાચી, પણ હું છો ગલ્લા વાળા હું કે 3-4 પેકેટ બીજે લોકો હાર તો એક લઈ લો બીજું હું. એક તો લઈ લઉં. લાવો લ્યો. અને હું કહું હા ચા હારી આવશે ને એકદમ. ઓ ચામાં કેવું નહીં પડે. આજ તો બરાબર. એ ઓ સર
આવું કરી ચા લીધી ભાઈ ચમ ચલો જાય એટલે હું ચમ બગડ્યા હોય એના ઉપર હે બગડ્યો નહીં ભાઈ બગડ્યો નહીં હો તારા એનું થોડું કામ હતું મારે એટલે એટલે હું ચા લેવી હતી મન ના કહેવાય છે ચોખ્ખો પાડે છે, બીજું પેકેટ લઈ લો તમારું ઓલે એટલે આ ચા તો હળગાવી નહીં આ કેટલી બધી ચા છે નહીં દેખાતું વળ્યા તાળા પછી તો ચંબુ પાડતા હતા તાન. એ ડોહાનું મારા કામ છે હો પછી વાત કરીએ આપણે પણ હું કોમ છે એમ તો કોઈ યાર એટલે હાર કહેવાનો ટાઈમ નહીં પેલો જતો રે હૈયે શાંતિ રાખો ને એટલે આ વળી ચમ ઉતાવળ માં તો કહેવાય ના રે ને વળી શેડી નીકળ્યા કોઈને ભાઈ ના કહેવું હોય તો જો તાર સાયકલ બંકાઈ મેલી કેવો જાય છે એ સાયકલ ઉપર છે ને હું હેઠતો છું બોલા પણ તને છોડવાનો તો નહીં હું તું વરાય જાય છે પણ એ ભરી લે ઘરમાં તો નવનું રમણ ભમણ થયું છે હું છો ભાઈ હું ચા વાળો વેપારી હું વેપારી છો એમ હું ચા લઈને આવ્યો હું પણ મારે ચા પડી રહ્યા દો ખોલશો નહીં પણ તમે જુઓ તો ખરા જોવાના ચો પૈસા થઈ જોવાના પૈસા ના લાવો બતાવો જુઓ હરીફાની ચા હરીબાની ચા એમ ઓવો શું ભાવ આલી સર એરી હા આ 360 રૂપિયા કિલો ઓવો પકડો ખાલી થેલી પકડો પણ આ પકડું કવિ એ પકડું આ થેલી તો પકડો ચાલે કાળ મુઠા કઈનો તને ટોકા પાડું રે ગોભરાતું નહીં રહેતું ને લે ચમ થેલી પડી ગઈ હતી મારી તારી થેલી નહીં પડી ગઈ તારી થેલી નહીં પડી ગઈ ચમ મારો હા ભાઈ અને આ કડવાજી આ વેપારી રહ્યો ને આપણા ગોવાળા ક્ષેત્ર છે રહ્યો ચમ છેતરા હા આ જે ચા છે કે નહીં લીલી હા આ ચા ડુપ્લિકેટ છે ઓરિજિનલ તો આ ચા છે વાહ ડુપ્લિકેટ ચાલીન છેતરા સહી ઓવા ના ના ડુપ્લિકેટ નહીં પણ માં તમને કેવી રીતે ખબર કે આઈડી ઓરિજિનલ છે ને આ ભાઈ વેકી ડુપ્લિકેટ છે આ જે ચા ઉપર ફોટો રહ્યો અને નોમરી ને હરીભાઈ હા એ ઓલ ઇન્ડિયામાં ફેમસ છે બરાબર છે હા. અને અરે તાલુકા વાઇઝ એજન્સી આલી અને આપણા તાલુકાની અંદર માલ હગાએ એજન્સી લીધેલી છે બરાબર છે બરાબર. અને એરે હરી ચા વેકી છે યાર કિલો ચાના 440 રૂપિયા હા. અને આ જે ડુપ્લિકેટ વેચે છે ને અરે વેપારી હા. એ ચાના કેટલા હે 360 રૂપિયા વિચાર કરો પછી માર હગો ચોથી કમાય અરે ડુપ્લિકેટ વેચે એટલા હે વાહ ભાઈ કોઈના ધંધા ઉપર લાત ના મરાય હો આવું ના કરે ડુપ્લિકેટ બનાવી ના વેકાઈ હા ડુપ્લિકેટ નહીં ડુપ્લિકેટ છે મારા બકાય ને લે આ પણ તમે જુઓ તો ખરા આ નહીં હરીફાનો ફોટો નહીં દેખાતો તમે જુઓ જ ખરા હું લઈશી હો એટલે આ ફોટો તો હવે મુએ માર બંડી પર માર દોલે ગયા હે આઈ ગયો વાત કરી રહ્યો છે જૂઠા જૂઠો બોલી હે આ બધું તારું બનાવટી પેકિંગ છે ઓરિજિનલ પેકિંગ જોઈ લે આરી જો આ રહ્યો કરવા દે આ રહ્યો એમ તો હારું જુઓ તમાર જેવું જેવું આ પેકેટ આ ભાઈ થેલા મે છે આ નહીં પેકેટ આ નહીં એટલે કડવાજી તમે સમજ્યા નહીં આ રહ્યો એક નંબરનો ચીટર છે વતાવાની ચાયરી અને આલવાની ડુપ્લિકેટ એ કાકા ડુપ્લિકેટ ચા ને ઓરિજિનલ ચા હારી અલ્યા તે આખા ગામમાં આ ડુપ્લિકેટ ચા ભટકારી છે હું જોવા વાળો હું લે હે પણ તમે મારી વાત તો આખી વાપરો તારી વાત મારે કોઈ વાભળવી નહીં આજ હું તને વચ્ચે એમ નહીં જવા દઉં બરોબર ન મારું મારા હગાને ફોન કરીને બોલાવો અને ગિરફતાર કરાવી દઉં અરે આવું કરી લે હે વસ્તી ક્ષેત્રોના ધંધા કરી ડુપ્લિકેટ વસ્તુ આલી લે હે મારે. ખબર નહીં પડતી તને પણ ડુપ્લિકેટ નહીં ચા ડુપ્લિકેટ ચા છે અલ્યા કડવાજી આ જોઈ લો હા આ ગોલ્ડ પેકેટ છે કે નહીં સા અને આ જો લીલું પેકેટ છે કેટલો ફેર છે લે હે રાત દાડાનો ફેર છે યાર આ લીલો કલર છે ને આ પીળો કલર છે હા અને ભાવે અલગ પાછો પણ તમને એવું લાગે તમે તોડીને ચેક કરો અલગ અલગ ચા મિલીને પીવો બસ ના ના અરે કાકા કોણ એ કડવાજી હા. દોયડું પડી છે દોયડું? રોઢું લાવો
ઓના પેલા લેબડે બોધે માર હગો આવી પછી બધી વાત પણ યાર મારા ઘેર જેમ બોધવાન તો હું મારા ઘરે લઈ જાઉં યાર તો ભાઈ ભલામણા આ વાત તમારી ને તમાર હગાની છે ના ભાઈની છે તો આમ જ મારે કોઈ લેવા દેવા નહીં મારે તો હું કા બોધો હો એટલે એ હાચામાં સાથ હાલવો પડે એમાં તો તમે છૂટી પડો ભલા મળે હે આ ડુપ્લિકેટ વસ્તુ મેં કઈ થોડી ચાલે લે હે પણ મને બોધવાની બોધી જતો રહું બસ તો તમે બાપા ચાંદી આવ ઓહ તું અમારા ગામમાં વેકવાની આવી તો બીજા ગામમાં જાય લે હે તો મારા ગામ તો ધંધો નહીં થાય ને પાછો હે પણ તમે બીજા ગામના ધણી નહીં ને આ તમારા ગામના તમે ધણી બીજા ગામમાં તમારું લેવા દેવા અરે તાલુકા વાઈઝમાં ગામડા કેટલા આવી ખબર જ તને લે 150 ગામડા હી લે 150 ગામડામાં તું ફરી તો મારા ગામ તો એક પેકેટ ના વેકાઈ લે હે વાત સાચી જેટલી ગળા વસ્તી સસ્તું લે એટલી ગળા મૂઘું જ ના લે હા પણ વચ્ચી ને ખબર નહીં જે મૂકવું હોય ને એ વસ્તુ સારું હોય ઓ બાપા તમે રઠું લાવ જલ્દી એટલે પણ આ બા બધું યાર મારા ઘેર યાર એટલે આ કડવાજી આ રે ને 100 રૂપિયો છે ઓને સજા આલવી પડે ડુપ્લિકેટ વેચી અને મારા ઓળખ્યા બધા ગામમાં વેચી મારે તો મારા હગો હું કમાય તમારા ડુપ્લિકેટ ચા નહીં અરે ઓરિજિનલ ચા હે તમે જુઓ તો ખરા એટલે આ ઓરિજિનલ ચા જો એ આર્યો ને પીળો કલર એ ઓરિજિનલ કહેવાય આ લીલો કલર ડુપ્લિકેટ છે એ શાંતિ રાખજો તમે બે જણા શાંતિ રાખો પણ તમને પાકે પાકું ખબર છે આની ઓરિજિનલ ચા ઓહે પાકે પાકું ખબર હે પાકે પાકું આ ઓરિજિનલ ચા તમને ના બનાતો હોય ને તો આ થેલી થોડી ચેક કરીને ચા મેલી પીવો બસ શાંતિ રાખો ભાઈ મારી વાત સાંભળો હા. ના તમાર હકા ન જોઈ બોલાવો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જા હા પણ મને કઢો તો પણ છે કે નાઈ જાય તો હમણાં એ વાત સાચી હા રઢું લાવો એ કાકા રહો તો પકડો. ઓરિજિનલ હા એટલે આ ડુપ્લિકેટ છે ઓરિજિનલ હા ડુપ્લિકેટ છે ઓરિજિનલ હા આ પેકેટ તો પકડો આ તારું નહીં લેવો મારું છે વાળા પાછું લાવો કે દે આવું આવું જલ્દી લાવો નાહી ના જાય જો આ યુનિયર વાટું ભાઈ આવી રીતે યાર તારા હે ને વેપાર કરવા ના ને હરાય યાર ડુપ્લિકેટ તું વેકી તો પછી ઓરિજિનલ ઉપર તો કોઈ વિશ્વાસ કરે જ નહીં હું કેવું પણ હું ડુપ્લિકેટ માલ લઈને નહીં નીકળે ઓરિજિનલ માલ લઈને નીકળે વેકવા આ કાકો કઈ નું તું બધા કજો કરવા અરે આ ભૂલી જવાનું મને કહેતો તો હું ભલા મોણા યાર તમે યાર તો મન તોડો હો અરે રે ને હા ઓરિજિનલ તો ખાલી એક જ પેકેટ લઈને નીકળ્યો છે બીજું બધું ડુપ્લિકેટ લઈને આવ્યો આખો ઠેલો ખાલી કરી ગયો ઓહો તાણે હું વાત કરો ઓ તમે ફટાફટ બોધો હું મારા ગામ ફોન કરું કાકા ડુપ્લિકેટ બે નહીં પકડો હા લાવો બે હાથ લઈને વટ્યો પારો હું આમ હકા ના બાંધ્યો પછી સાચું થાય પછી તમને જવા દે અરે નાઈ ના જાય લે પકડો લાવો એટલે કરજો હેલો હા લાલાજી તો હતા એવું છે ઈ? હા તો એક કામ કરો આપણા ઘેર આવજો આપણા ઘેર નહીં હવે ગામમાં આવો અમારા ગામમાં જલ્દી આ બંકો તાત્કાલિક તાત્કાલિક આવો તમે આવો ને યાર પછી બધી વાત કરું અર્જન્ટ કોમ છે અર્જન્ટ અને ચોકડ આવજો કહું આપણે રોડેથી આવતા પેલા નાકા પેલા મોટો વાળો નહીં આવતો પેલા કળવાજીનો ઈકણ આવો ઈકણ હો હાલ જ આવજો હો હા આવો હા એ ગંડા ઓરિજિનલ છે હીરા બજારમાં આવેલા ચા ઈ ઓરિજિનલ રાખો કે ઓરિજિનલ વાળા ભાઈ આવી જ છે ખબર પડી જા તમે ઓરિજિનલ ચા વેકો ડુપ્લિકેટ વેકો જેને એજન્સી લીધી છે ને એ મારો હગો છે બરાબર છે એટલે આવા જ છે હોય કણ એટલે દૂધ ને પાણીનું પાણી થઈ જાય થઈ જા ખાલી ઘડીક વાર જો એટલી ઘણા જાડા ભાઈ ભોતો ખાલી મજબૂત રીતે પણ જો ડુપ્લિકેટ નીકળી તો મને માતાના પોલીસ સ્ટેશન ભેગો કરી દીધો એ તો જે થતું એ કરવું પડે ભાઈ. નવાય તઈ તાણા વચ્ચે ક્ષેત્રમાં થોડું ચાલે રે ગાળ મુઢા એ આવડી બધાના ક્ષેત્ર તો ફરી લે તું એ ખબર નહીં પડતી તને લે ડુપ્લિકેટ ભાઈ પોણી અરે તમે તો સેવા કરવા વળી જાય એક તો બધા ક્ષેત્ર છે ને આર્યો અલે પોણી જળ સેવા કહેવાય ભલા મોણો પોણી પાવું પડે યાર એટલે ઓની સેવા કર્યા વગર બીજાની સેવા કરજો તો લેખે લાગશે જુઓ જ ખરા તમારા હાથની માર ખાઈ ના ભાઈ આવી રહ્યો હવે આપણો એ તો અમે નિયમ જ છે જે બાના હાથની માર ખાય ને એને જિંદગી યાદ રે હા હગા શું શકો શાંતિ છે ને આવો, હગા, આવો. તમે મને કહેતા હતા ને
કે મેં ચાની એજન્સી લીધી છે પણ બરાબર ચાલતી નહીં. એનું કારણ શું છે એ મને ખબર પડી ગઈ છે, એટલે તો મારો ધંધો ચાલતો નહીં. હગા એવું નહીં, ધંધો તો ચાલે હે પણ હાલ કોઈ મોડે મળતું નહીં. ના ના, ચોથી મોણા ડુપ્લિકેટ માલ વેકે પછી ચોથી દુકાને આવે એ હગા નવાજ નહીં તાણે. આવું ચોખ્ખો હોય યાર, કોને કીધું ડુપ્લિકેટ ચા વેચું? તમે જે ચા વેકો એ ગોલ્ડ ચા વેકો છો, બરાબર છે? હા અને જો આ ભાઈને બોજો ને, એ ભાઈ આ ડુપ્લિકેટ ચા વેકે છે. તમે તમારો ધંધો હેરતો નહીં અને ગોમડે ગોમડે ફરે છે પાછો, અને તમે પાછા એમ કહો છો કે મારી દુકાને કોઈ ઘરે જ આવતું નહીં. અને ભાવ કેટલો ખબર છે? ઓના 360 રૂપિયા અને તમે જે વેકો ને એના 440 રૂપિયા. તમે નહીં મોના ભાઈ વાન હાથમાં આયા ને મારીને તોડી નાખ્યો ને લેબડે બધ્યો છે વાવાને. 1 કલાકથી મારો હું વિચાર કરો, એની હું હાલત થી છે. ડુપ્લિકેટ માલ વેચવો પડે. બધી વાત હાલ સાચી. પાણી માંગતો તો ને ભાઈ, તમે જો પાણી રીક્ષા ઢોળી દીધું, પાણી ના પીવા દીધું. બોલો તમારા હગાને તમારો કેટલો રેલો આવે છે? નવાજ નહીં જાણે. મારા હગે એજન્સી લીધી છે અને મારા હગાના તો કોઈ ગ્રાહક ના જાય એટલે મને રાજી ના આવે. થાય હગાનું દુખે, આપણે પેટમાં ના દુખે, બીજે કોને દુખે? હા, આરે ડુપ્લિકેટ માલ વેકે પછી વસ્તી તો અહીં જાય લે. વાત સાચી, સસ્તું પડે એટલી ગળા તમારી જોડે કોણ આવે કો? હા, હજુ મહિને મીઠી પાકાલું બરોબર. એ હગા એ હગા શાંતિ રાખો. રહેવા દે તમે વચ્ચે પડશો ને. ઓય આ છે ને ડુપ્લિકેટ માલ વેકે છે એટલે ઓને મારવો પડશે. પેલા તમે આ ગોવિંદજીને છોડો. એટલે હગા તમે ઓય ને ઓળખો હો? ઓવા હારી પ્રથમ ઓળખું છું અને હારી એ ચા મુજ વેચવા આલી હતી ગોવિંદજી. લ્યો ગોવિંદજી, આ તમારી 3 કિલો ગોલ્ડ ચા. અમે લે થેલા. ગોવિંદજી, હા? બારો એક બીજી નવી ચા આવી છે એ લેતા તું. નવી ચા આવી બીજી? ઓવા એ મને ચી લાયા નવી ચા? બતાવો જોઈ લઈએ. હાની તો લેતા જ નહીં. અરે લઈ જવાની છે, ચા તો હારી જ છે. જો આ રી ગોલ્ડ ચા હતી અને હરીભાઈએ બીજી ચા બહાર પાડી, રોયલ ચા. રોયલ ચા હારી? ઓવા કોનો ભાવ હે? ઓનો 360 રૂપિયા કિલો અને આરી આપણી ભાવ જે 440 રૂપિયા વેચતા ને એના કરતા 80 રૂપિયા ઓછા હે. નાક મુ લેતો વેકા તો વેચી મારે, બરાબર? અરે વેકાયદા હે, તમે નહીં મોનો. ઓના કરતા થોડીક જ ક્વોલિટી આખી પાછી, બાકી ક્વોલિટીમાં દમ છે આમ. ક્વોલિટીમાં દમ છે ને? હા, રમતા વેચાઈ જાય ને પાછી સસ્તી હે. તો કશો નહીં, બે પેકેટ મેલ લો, બે લઈ જાઉં. જો ચા તો તમે પેલી વખત આયા ને હા. એ વખત મારે ઘેર લાવી દીધી પણ મેં તમને કેમ નથી આલી ખબર? હા. કીધું પેલા મારા ઘેર ચા મેલું, હું ટેસ્ટ કરું પછી કોક ના આલું. ના બરાબર, ચેક તો કરવું જ પડે ને આપણો. હા, અને ઓમાં પાછા 250 ના 500 ના બધા પેકેટ છે પણ હું એ હાલ નહીં લાયો. ફેર માલ લેવા જાય ને તને લેતો આવ્યો, બરોબર? હાલ કિલોનો એકલો લાયો હું ચેક કરવા ઓલી. કશો વાંધો નહીં, હું લઈ જવું. હો, ફરીને વેકું, બરાબર? તમે તાર કોઈ ગરાગી મેં રાડ કરે ને તો હા. તમે તાર તોડેલું પેકેટ તમારે મને પાછું આલ દેવાનું. એ હારું. એક ગરાગને આપણે નવું પેકેટ આલ દેવાનું. ના આમ તો માલ સારો આવો બા, જો માલ નહીં આવતો ચા એકદમ કડક લાકડા જેવી થાય. અરે તમને ખબર નહીં, હરીભાઈ હું કઈ ખબર હે? હા. પૈસા ઓછા મળશે ને એ ચાલશે પણ આપણે ક્વોલિટીમાં પ્લસ માઇનસ નહીં કરવાનું. ના બરાબર. અને હરીભાઈએ શું કર્યું ખબર હે? હા. આ પૈસાનો જે નફો થાય ને હા. અને જે માણસો ના ફેક્ટરીમાં ને બધો જે ખર્ચો થાય ને એ ખર્ચો બાદ કરતા જે પૈસા વધશે ને હા. એ પૈસાનો વૃદ્ધાશ્રમ બનાવવાના હે હરીભાઈ. ઓહો, એવું કરવાના હે? તાણે સેવાના કામમાં પૈસો જવાનો હો. કોઈને પણ 1 કિલો ચા લીધી છે ને તો એનો પૈસો આવશે ને વૃદ્ધાશ્રમમાં જાહે. ના હા, આમ તો કામ સારું કર્યું. હા, મૂળ સેવાનું કામ કે ભલામણ જમીને રાશી દીધી. ના સેવાનું કામ તો સારું જ કહેવાય, ખોટું ના કહેવાય. તાણે પછી એટલા આ તો 1 નંબર આપણે ચા ચાલતી હતી હરીભાઈ ની, હવે 1 નંબર થી ડબલ બૂમ પડાવશે હરી ચા. ના ચા તો માર્કેટમાં બૂમ પડાઈ રહી છે. તાણે લો વેચાઈ જાય એટલે ફેર આવજો પાછા. એ હાલ તો હું ઓટો માર્યો હો એ હા. એની ક્વોલિટીના થોડી મેચ થતા બીજી ક્વોલિટી કાઢી હે હરી. છોડું ભાઈ. બાતન તમે ભલા મોણા પૂરી જાણકારી રાખતા નહીં, ડાયરેક્ટ તો કૂદી પડો યાર. આપણે મારી તોડી નાખ્યા યાર. એટલે કરવા કે લીલું પેકેટ બહાર પડી તો આપણને ખબર જ નથી ભાઈ. હા, કાકા મારી વાત સાંભળો. હા. આવી તો એજન્સીઓ ઘણી બધી ખોલી નાખી હરીભાઈએ પણ આરી ચા રહી ને હા. એ ચા પોકતા થોડો ટાઈમ લાગે. મારા એજન્સી નજીક હોય એટલે મારી એજન્સી પહેલી આવી. તો પછી તમારી જોડે આવી હતી તો મને કહેવાય ના, ફોટો ના મેલાય કે આ નવી ચા બીજી આવી હે. તો કંટાળ તમે પેલું પેકેટ ચોહી લાયા. હા
તમારું પેકેટ તમે ચોહી લાયા તમને ઓવાની કોઈ ખબર નહીં આ હોલસેલમાં મળે એથી લાયો. ઓહ એવું છે એમ? હા, અને આ તો મારા ઘેર સીધા લેવા આવી એટલે તરત એમના જોડે આવી ગઈ. કોઈ મારે અહીં, કોઈ મારે અહીં. આ ભાઈને તો તમે જુઓ તો તમારા હગાએ એક હરામ વાત વાપરી તો આ બાપડા કહેતા હતા ઓરિજિનલ છે કે મને બધી ખબર છે મારા હગાએ તાલુકાની એજન્સી લીધેલી છે લગીને કોઈ વાપરી નહીં. તમે જુઓ તો આ જેડે પેડિયમ સ્વાડી હે બોલો. પણ તમારા ભલા મોણા કહેવાય નહીં, ના મોની તો ભાઈ ફોન કરીને ના લે. લાલભા આ ડોહાને મેં કહીને કીધું એટલે મારી વાત ઓપડે મારી વાત નતો ઓપડતો મને મારવા બાચી રાખ્યો નહીં વાને હવે હું છોડતો છું વાને એ ગોવજી ભૂલ થઈ ગઈ. ઓય પછી? ઉપર તો જુઓ યાર. તો ભાઈ વાને જોવું ના પડે મારા મકા કે બાપડો હું કેસે વાલું વાફડું છે વાફડી નહીં લે તું એ ગોવિંદજી, પેલા ત્રણ વખત ટોયકા પાડ્યા તારા ચીડી હેડે આવતો તો ઉભો રહીને મને કઈ ના દઈ લે હે. અરે મારા મનમાં તું વ્યાપારી છે હું કરવા ઉભો રહો ભાઈ હું તો મારા ધંધામાં ફોન રાખું આ ડુપ્લિકેટ ભાઈ શાંતિ રાખો. આપણે જે એ ભાઈ ઓલું થઈ કે નહીં ડુપ્લિકેટ નહીં હવે ઓરિજિનલ થઈ ગયું. ગોવિંદજી, મારી વાત સાંભળો. હા ગોવિંદજી નો મત. ગો ભાઈ ગોવિંદજી મારી વાત સાંભળો. ભલા માણસ ગેરહમત થઈ ગઈ એ થઈ ગઈ યાર. હવે તમે ઉતાવળા થાઓ નહીં, કાયા થાઓ નહીં યાર. હા, અમે આવવાનું મગજ થોડું ગરમ છે યાર. જો આ ગોલ્ડ ચારી એ ઓરિજિનલ છે અને રોયલ ને ઓરિજિનલ છે. રોયલ ચારી એ ઓરિજિનલ છે હો. હવે નક્કી થઈ ગયું ને આ ચારી હરીભાઈની જ ચા છે. હાવ થઈ ગયું. હા, અને હજી તો 50 ગરમ ને 100 ગરમ ની પડીઓ આપવાની બાકી છે. એવું છે ઈ? હા, કદાચ ઈનો કલર અલગ આવતા એડવાન્સ માં તમને કહી દીધું. અને આ તો મારો વેપારી છે, મારા તો માલ લઈ જઈને ગોમડે વેચી છે. એવું છે ઈ? હા. ફેરિયો આવા નવા તો 10-15 જણા રાખું, ભલા મળે આવી રીતના ઝઘડા કરતા ફરક ચોકન મેળવશે. પણ આ લીલું પેકેટ ખબર નથી એટલે ઝઘડો કરવો પડ્યો. ડુપ્લિકેટ કોઈ ના વેચી કે કદાચ એમ ભૂલથી કોઈક ડુપ્લિકેટ વેચાના તો એના વિરોધ કેસ કરીએ કાય. એવું છે ઈ? હા, હરિભાઈ ના છોડી કેસ કરી. હારું ભાઈ અમારી ભૂલ થઈ ગઈ પણ આ દિવાળી આવે છે તે ચા ઉપર કોઈ સ્કીમ લાવજો. તમારે લેવાની કાકા તમારે મારે હેલો, હોય જાય. હાલ ઉભા રહો કે આવી ભલા મોણા એક જ છે. રોયલ આ સસ્તી પડતી પેલા વાન જોડે જ લઉં. વાહન જોડે લ્યા તો જીવન ફેરવવું છે. પણ આ તો યાર નુકસાન ના આવે. આવી તમે તમારી દુકાને જઈને વેચજો. મારી વાત સાંભળો. આ હગો આય ચા પાણી કરાવો. હું આ ભાઈને પૈસા આલ દઉં. લે હળો આગળ તને આપણે ઘેર. હેલો દાન. હેલો. ભલા મોણા તમે ઇમરજન્સી બોલાવો છે યાર. આ તમને નક્કી કરવા બોલાયા. તાણ. થઈ ગયું ને હવે નક્કી. હવે નક્કી થઈ ગયું આપણે ઘેર હા મારું 500 પાટણ